રાજકોટમાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નર્સની હત્યાનો કેસ છે। પાટણના ધારાસભ્ય પહોંચ્યા છે અમદાવાદના કેન્સર હોસ્પિટલ। ધારાસભ્ય કિરીટ પટેલ પહોંચ્યા અમદાવાદ કેન્સર હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટના પેરામેડિકલ સ્ટાફ સાથે જે મુલાકાત કરી મૃતક નર્સની યાદમાં તમામે 2 મિનિટનું મૌન પાળ્યું છે। કિરીટ પટેલે પેરામેડિકલ સ્ટાફને સાંત્વના પાઠવી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન છે કે સંસ્થામાં શશાંક પંડ્યાની જોખમી ચાલે છે। પેરામેડિકલ સ્ટાફે કરેલા આક્ષેપની તપાસ હવે થવી જોઈએ। હવે અમારી ડિમાન્ડ એ છે કે સ્ટાફ નર્સ એઝ એ ગવર્મેન્ટ સ્ટાફ તરીકે સ્ટાફની ટ્રાન્સફર પહેલાં તો થવી જ ના જોઈએ। કે અમને જ્યારે ઓર્ડર આપ્યો હોય છે ને ત્યારે લખેલું જ છે જીસીઆરઆઈના કર્મચારી, અને એના લીધે જ અમે જીસીઆરઆઈમાં આવ્યા છીએ। તો અમને સિવિલમાં જોબ મળતી હતી, એમાં ટ્રાન્સફર નહોતું લેવું એટલા માટે। તો જ્યારથી શશાંક સર આવ્યા છે, જ્યારે ડાયરેક્ટર તરીકે પોસ્ટ આવી છે, ત્યારે એમણે સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ટ્રાન્સફર કરે છે। અને એવી રીતે ટ્રાન્સફર કરે છે આટલા વર્ષની 25-30 વર્ષની સર્વિસવાળા સ્ટાફ, 55 વર્ષ 50 વર્ષથી ઉપર ઉંમર છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ જોતા નથી, નાના બાળકો છે જોતા નથી, અને એ લોકોને નાના ઇસ્યુ એમના વીઆઈપી પેશન્ટ સચવાય નહીં ને તરત એટ એ ટાઈમ ટ્રાન્સફર કરી દે છે। 1-8ની ડ્યુટી હોય કે 8-3ની ડ્યુટી હોય તો એવું કહેવામાં આવે છે કે કાલે તમારે રાજકોટ જોઈન કરવાનું છે। આ સિસ્ટરનો કોઈ જ વાંક નહોતો, સામાન્ય હતી, અને એમની જ સાથે વાત હતી જે એમનો પ્રોટોકોલ જ ફોલો કર્યો હતો। એ પ્રોટોકોલ ફોલો કરવાના લીધે એમને એવું કહેવામાં આવ્યું કે તમારે ટ્રાન્સફર કે આ ખોટી રીતે જે આ કેન્સરની આ સરકારનો નિયમ છે જ નહીં કે આ ત્રણેય એમને સંસ્થા લીધી છે। આ ત્રણેય જે છે એ ત્રણેય જગ્યાએ રાજકોટ, સિદ્ધપુર અને ભાવનગર ત્રણેય જગ્યાએ અમારી ઇન્ચાર્જોને અહીંયાથી ત્યાં ભરતી કેમ ઇન્ચાર્જની ના કરે? કેમ અહીંયાથી અમને ટ્રાન્સફર ત્યાં આપે મહિનાનું ડેપ્યુટેશન પર? આ સરકારનો નિયમ ક્યાં છે? અમને કોઈએ જીઆર બતાવ્યો? કશું જીઆર અમને બતાવ્યો નથી। બસ તમને ટ્રાન્સફર તમારે ત્યાં કરવી જ પડશે નોકરી। કોઈ ફેસિલિટી ક્યાંય નથી। મારી મમ્મી 84 વર્ષની છે। મેં કેટલી વાર રજૂઆત કરી કે સાહેબ મને બીજી વખત રાજકોટ તમે મોકલો છો, શા માટે મોકલો છો? ઘરમાં મારા બહુ ઇસ્યુ છે, બીમાર છે। જે દિવસે બીજી વખત રાજકોટનું આપ્યો ને ત્યારે હું મારી મમ્મીને યુએન મહેતામાં બતાવીને પછી હું ગઈ રાતે 11 વાગે ત્યાં પહોંચી, અને અમને તરત કહ્યું કે તમારે બીજે દિવસે ત્યાં હાજર થઈ જવાનું। કંઈ અમને ડે ઓફ નહીં, કોઈ ઓફ નહીં, કોઈ ફેસિલિટી નહીં, અને રજા મૂકો જો તમે રહેવાની તો સગવડ છે જ નહીં। જે રીતે શશાંક પંડ્યાની મનમાની ચાલી રહી છે, માત્ર આઈએએસ ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ રાજકીય લોકોના ચમચાગીરી અને એમના સ્ટાફ જોડે ખોટી રીતે એમની સેવા કરાવવાના બદલામાં અને કોઈ યોગ્ય સારવાર ના કરે અથવા કોઈ યોગ્ય કાળજી ના રાખે આવા વીઆઈપીઓને, તો એમની બદલી કરી દેવાના। આવા કેસની અંદર એક મહિલાની 4 મહિના પહેલાં ગેરકાયદેસર રીતે બદલી કરવામાં આવી। એ મહિલા તમે બદલી કરો એનો વાંધો ના હોઈ શકે, પણ ડાયરેક્ટર તરીકે, સંસ્થાના વડા તરીકે એમની રહેવાની વ્યવસ્થા સ્ટાફ નર્સ તરીકે કરવી જોઈએ। મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે 4 દિવસ પહેલાં એ બેન અહીં આવેલા, 4 કલાક સુધી શશાંક પંડ્યાની ઓફિસમાં બહાર બેઠા રહ્યા, એમને મળ્યા નહીં। આ એક પ્રકારનો કર્મચારીઓ ઉપર અત્યાચાર છે, અને આ બાબતે મેં જે પણ રજૂઆતો કરી છે એ રજૂઆતોની તપાસ થવી જોઈએ। જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો અમે નામદાર હાઈકોર્ટ સુધી પણ એક પીઆઈએલ કરી અને આ તમામ બાબતે માગણી કરવાના છીએ। તો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિયામકનું નિવેદન સામે આવ્યું। ઇન્સ્ટિટ્યૂટના નિયામક શશાંક પંડ્યાનું નિવેદન સામે આવ્યું। રાજકોટની ઘટના અને બદલી સાથે કોઈ સંબંધ નથી। નર્સ ડ્યુટી પૂર્ણ કરીને ઘરે ગયા ત્યારનો આ બનાવ છે। ઘટના મામલે પોલીસ કમિશનરે પણ યોગ્ય તપાસ માટે રજૂઆત કરી છે। આજની ઘટનાથી અમને સૌને દુઃખ થયું છે, પંડ્યાએ વાત કરી છે। ગુજરાત સરકારના આદેશ પ્રમાણે જ રાજકોટ, સિદ્ધપુર અને ભાવનગર ખાતે સંસ્થાના સેન્ટરો ચાલુ છે, ત્યારે ગવર્નિંગ બોર્ડના નિર્ણયના આધારે નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફની બદલી કરાય છે। તેમજ સરકાર ભવિષ્યમાં આનાથી પણ વધારે સેન્ટર શરૂ કરે તો બદલી થઈ શકે છે। આજે દુઃખદ ઘટના બની છે તે એક નર્સ ચૌરાબેન પટેલ કે જેઓની ત્યાં રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવેલી હતી, કાલે તેઓ તેમની ડ્યુટી બતાવીને તેમના ઘરે ગયા હતા। તે ત્યાં મકાન ભાડે રાખીને રહેતા હતા, અને લેટ નાઇટ એમના પર જે હુમલો થયો અને એમનું દુઃખદ અવસાન થયું તે અમારા સૌના માટે એક દુઃખદ ઘટના છે। ટ્રાન્સફર અને આ ઘટનાને કોઈ સંબંધ નથી। આ ઘટના જ્યારે સવારે મારું ધ્યાન કોઈકે દોર્યું, તરત જ
મેં રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સાથે વાત કરી. એમણે પણ કીધું કે ના, જે આરોપી છે તે પકડાઈ ગયો છે અને પૂરતી અમે ઝીણવટભરી તપાસ કરીશું કે જેથી કરીને ચૌલાબેનને ન્યાય મળે.